સર્વે ભગવદીય વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે ફૂલનો ઉપયોગ કરીને ફૂલના કુંજાની સજાવટ કરીશું। આ માટે મેં કુંજા લીધા છે, એને એક ઊંચી વાટકી ઉપર આવી રીતના રાખી દીધા છે અને જે સફેદ વસ્ત્ર છે એને પણ જળમાં ભીનું કરીને જ સાથે રાખ્યું છે અને સાથે મોગરો અને ગુલાબ લીધા છે। અને આવી રીતના આપણે એક નીચે ડીશ રાખીશું અને આ જે સફેદ વસ્ત્ર છે એને ભીનું જ આપણે વીંટતા જવાનું છે અને સાથે જલનો છંટકાવ પણ એની ઉપર આપણે કરતા જઈશું કે જેનાથી આપણે જે સજાવટ કરવી છે તેમાં ફૂલ વગેરે જેનો ઉપયોગ આપણે કરીશું તે સરસ રીતે એની ઉપર રહી જાય અને આપણી સજાવટ સરખી રીતે થઈ જાય। આવી રીતના મેં ગુલાબની પાંખડીનો ઉપયોગ કર્યો છે અને એની નાની નાની કાપડ ઉપર આપણે પાટલી વાળતા જવાની છે અને ગુલાબની પાંખડીઓ આપણે એની ઉપર ગોઠવતા જઈશું। ગુલાબની પાંખડીઓ પણ આપણે જળમાં ભીની કરીને જ રાખવાની છે અને થોડું જળનો છંટકાવ પણ એની ઉપર આપણે કરતા જઈશું। જો સૂકી હશે તો એ કપડાં ઉપર ચોટશે નહીં અને નીકળી જશે। આવી રીતના આપણે સાથે થોડો જળનો છંટકાવ પણ કરતા જઈશું અને એક પાટલી આપણે ગોઠવતા જઈશું। આવી રીતના પહેલી પાટલી ઉપર આપણે ગુલાબની પાંખડી રાખી દીધી, એને પાંખડીનો આગળનો ભાગ રહે દેખાય એવી રીતના આપણે બીજી પાટલી પણ ગોઠવી દઈશું અને એની ઉપર પણ આપણે ફૂલનું ગોઠવણી કરતા જઈશું। પહેલાં ગુલાબની પાંખડી રાખી છે અને સાથે મેં ઉપર ડોલરના ફૂલનો ઉપયોગ કર્યો છે અને એને પણ આપણે ભીના કરતા જવાના છે અને એની ઉપર થોડો જળનો છંટકાવ પણ સાથે કરતા જવાનું છે। આવી રીતના જો સુકાઈ જશે તો ફૂલ નીચે પડતા જશે અને જે આપણા જારીજી છે એમાં આપણે પ્રોપર રીતે ગોઠવી શકીશું નહીં, એટલે થોડું જળનો છંટકાવ પણ આપણે કરતા જ જવાનું છે એટલે સરસ મજાના આપણા જારીજી ઉપર અને કુંજા ઉપર પણ આવી રીતના સજાવટ આપણે કરી શકીએ। આવી રીતના આપણે નજીક પાટલીઓ વાળતા જવાનું છે અને એની ઉપર થોડો જળનો ફરીથી છંટકાવ પણ કરતા જવાનું છે। જો આવી રીતના કરતી વખતે બરાબર રીતે ન બંધાય તો તમે દોરાનો ઉપયોગ પણ કરી શકો છો। આ ફૂલ છે એની ઉપર પણ હું થોડું જળનો છંટકાવ વધારે કરી રહી છું જેથી ફૂલ ભીના હશે તો બાંધવા માટે આસાની રહેશે। આવી રીતના આપણે એક ગુલાબની પાંખડીઓ ગોઠવતા જઈશું અને સફેદ અને ગુલાબીનો ખૂબ જ સરસ દેખાવ આવે છે એટલા માટે આપણે ગુલાબની એક પાંખડી છે એને ગોઠવતા જઈશું। તમારા જ્યારે જે મોટા હોય તો તમે આનાથી વધારે પણ ગુલાબની પાંખડીઓ ગોઠવી શકો છો અને એની ઉપર જ એક્ઝેક્ટ થોડી જ પાંખડી દેખાય એવી રીતે આપણે ફરીથી એને પાટલીને ગોઠવતા જઈશું અને જળનો છંટકાવ પણ કરતા જઈશું। જે આપણે આ ફૂલ બહાર નીકળી ગયા હોય એને આપણે ફરીથી એઝ ઇટ ઇઝ ગોઠવી પણ દઈશું અને શક્ય હોય તો એ ફૂલને ન ગોઠવાય તો દોરાથી પણ આપણે બાંધી શકીએ છીએ અને આવી જ રીતના આખા કુંજા મેં બાંધીને તૈયાર કર્યા છે અને સાથે જળનો છંટકાવ કરવાનો પણ ભૂલવાનું નથી। એક પછી એક આપણે ફૂલ ગોઠવતા જઈશું અને ગુલાબની પાંખડી અને મોગરાના ફૂલનો પણ આપણે ઉપયોગ કર્યો છે એને પણ આપણે ગોઠવતા જઈશું અને પાટલી આપણે નજીક જ લેવાની છે અને જે ડાળી છે એની ઉપર કપડું આવે એવી રીતે આપણે ગોઠવવાનું છે। આવી રીતના જોઈ શકાય છે કે હું એક ઉપર એક પાટલી ગોઠવતી જઈ રહી છું અને આપણા કુંજામાં ફૂલની સજાવટ થઈ રહી છે। આવી રીતના હું જે દોરો છે એ ચંપાના ફૂલ કે મોગરાના ફૂલ સાથે ગોઠવવાના હોય તો દોરાથી આપણે બાંધતા જઈએ તો સરખી રીતે એ રહી જાય છે એટલા માટે આવી રીતના હું થોડો દોરાનો પ્રયોગ પણ કરી રહી છું અને દોરાથી બાંધીને આપણે રાખી શકીએ કારણ કે એમાં ડાળી સાથે હોય અને નાની પાંખડી હોય તો એ સરખી રીતે બંધાયેલી રહી શકે અને આવી રીતના આપણે સરસ મજાના કુંજાની સજાવટ કરીને પ્રભુ સમક્ષ ધરી શકીએ અને પ્રભુને પણ ઠંડકનો અહેસાસ આપણે કરાવવા માટેનો પ્રયત્ન કરી શકીએ।
એક પછી એક આપણે ફૂલ પણ ગોઠવી દીધા છે અને એ બધા જ ફૂલને આરામથી એની ઉપર ટકી રહે એના માટે આપણે સફેદ દોરાથી આપણે વીંટાળી લઈશું અને આવી રીતના મારા કુંજા તૈયાર થઈ ગયા છે। અને એ કુંજાને હવે આપણે જે ઉપરનું કપડાનો ભાગ એક્સ્ટ્રા હોય એને પણ આપણે કટ કરી લઈશું અને જેલથી આપણે કુંજાને ભરી લઈશું અને જે સફેદ ઉપરનું વસ્ત્ર હોય એનાથી આપણે ઢાંકી દઈશું અને પ્રભુ સમક્ષ ધરાવીશું। તો ઉષ્ણકાલની આ એક અન્ય સેવા છે જે વૈષ્ણવોને પ્રભુ કૃપાથી અને હરિગુરુ વૈષ્ણવની કૃપાથી મળતી હોય છે। તો આપણા અહોભાગ્ય કે આપણા શ્રી વલ્લભે આપણે આ સેવાનો અવસર આપ્યો